પાટણના કોરડા ગામે લગ્ન પ્રસંગમાં રાસ ગરબાનો વિવાદ વકર્યો છે. ગાયક કલાકાર શીતલ ઠાકોરે બંધારણનું ઉલ્લંઘન ન થયું હોવાનું કહ્યું. ઠાકોર સમાજના બંધારણમાં રાસ ગરબા પર પ્રતિબંધનો કોઈ ઉલ્લેખ ન હોવાની વાત શીતલ ઠાકોરે કરી. સાથે પણ કહ્યું કે બંધારણમાં માત્ર ડીજે પર પ્રતિબંધ મુકાયો હોવાનું કહ્યું. અને કોરડામાં પૂર્વ સરપંચને ત્યાં લગ્ન પ્રસંગમાં રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાસ ગરબા યોજાતા બંધારણના નિયમોનું ઉલ્લંઘન થયું હોવાની ચર્ચા ઉઠી હતી. પણ શીતલ ઠાકોર જેઓ ગાયક છે તેમણે કહ્યું કે રાસ ગરબા યોજાયા હતા, કોઈ ડીજેનું આયોજન નહોતું અને બંધારણ જે ઘડવામાં આવ્યું છે ઠાકોર સમાજના નિયમો જે બનાવવામાં આવ્યા છે નિયમોનું પણ ઉલ્લંઘન નથી થયું. ઠાકોર સમાજની અંદર જે પણ બંધારણ કરવામાં આવ્યા હતા એમાં ક્યાંય રાસ ગરબાનો પ્રોગ્રામ ના કરવો કે લગ્ન ગીતનો પ્રોગ્રામ ના કરવો આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ઓનલી ફોર એ લોકોએ ડીજે ઉપર પ્રતિબંધ મૂક્યો છે. તો કોઈ જગ્યાએ રાસ ગરબા કે લગ્ન ગીતનો પ્રોગ્રામ ના કરવો આનું બંધારણ કર્યું જ નથી એટલે અમે એ બંધારણ તોડ્યું નથી. બરાબર છે? તો પહેલા તમે બંધારણને જાણો અને સમજો, પછી કોઈ વાતમાં ઇન્ટરેસ્ટ લો.